જય શ્રી કૃષ્ણ મિત્રો. તો થિયેટરમાં ઉડન છું મૂવી આવી ગયું છે, તો આજે આપણે એના જ રિવ્યૂ કરવાના છીએ. આ મૂવીમાં તમને આર્જવ ત્રિવેદી એઝ અ હાર્દિક, આરોહી પટેલ એઝ અ ક્રીના, દેવેન ભોજાની એઝ અ હસમુખભાઈ અને પ્રાચી શાહ એઝ અ પાનકોરબેન પાપડવાલા તરીકે જોવા મળવાના છે. સ્ટોરીની વાત કરીએ તો હસમુખભાઈ ક્રીનાના ફાધર હોય છે. ક્રીનાના બાળપણમાં તેમની મમ્મીનું અવસાન થઈ ગયું હોય છે. ત્યાં પાનકોરબેન પાપડવાલા હાર્દિકના મમ્મી હોય છે. અહીંયા તે તેઓના હસબન્ડને છોડીને તેમના ભાઈ સાથે રહેતા હોય છે. હસમુખભાઈ તેમની દીકરી ક્રીના માટે સારો છોકરો મળે તે માટે ખૂબ માંગા જોવે છે. જ્યાં ક્રીના દરેકને રિજેક્ટ કરતી હોય છે કારણ કે તે કોઈના પ્રેમમાં હોય છે. સામે હાર્દિકને પણ કોઈના સાથે પ્રેમ હોય છે. ક્રીના દરેકને રિજેક્ટ કરતી હોવાથી હસમુખભાઈ તેની બ્લાઇન્ડ ડેટ નક્કી કરે છે. તો અહીંયા હાર્દિક અને ક્રીનાના ફેમિલીની મુલાકાત થાય છે અને ટ્વિસ્ટ કંઈક એવો થાય છે કે પાનકોરબેન અને હસમુખભાઈ એકબીજાને કોલેજ ટાઈમથી ઓળખતા હોય છે. તો તેમની જૂની કંઈક પ્રેમની લાગણીઓ પણ હોય છે. હવે આ લાગણીમાં આ વેવણ વેવાઈ ભાગી જશે કે તેમના દીકરા દીકરી માટે સેક્રિફાઈસ કરશે, તે તો તમારે મૂવી જોવું જ પડશે. 80s અને 90s ના લોકોને આ મૂવી જોવાની ખૂબ મજા આવશે. હસમુખભાઈ અને પાનકોરબેનના કોલેજના ડેઝમાં જોવાની પણ ખૂબ મજા આવે છે. મ્યુઝિક મૂવીને એક જાન આપી દે છે. સ્ટાર્ટિંગમાં મૂવી ધીમે ધીમે સોંગ સાથે ઇન્ટરેસ્ટિંગ થતી જાય છે, પણ ક્યાંક આફ્ટર ઇન્ટરવલ થોડી સ્લો હોય એવું ફીલ થશે. જોકે હસમુખભાઈ આ બધું કવર કરી લે છે. આખા મૂવીમાં હસમુખભાઈ અને પાનકોરબેન વચ્ચે જે રિવરફ્રન્ટ વાળા સીનમાં ડાયલોગ લખાયા છે તે ખૂબ જ સરસ છે. એક્ટિંગની વાત કરીએ તો દેવેન ભોજાનીએ પૈસા વસૂલ કરી નાખ્યા છે. એઝ અ ફાધર તે ખૂબ સરસ બતાવ્યા છે. આર્જવ ત્રિવેદી અને આરોહી સાઇડ રોલમાં હોય એવું ફીલ થશે. દેવેન ભોજાની અને પ્રાચી શાહના રોલ સામે આરોહી અને આર્જવ થોડા ફીકા હોય તેવું ફીલ થશે. સાથે સાથે જે જય અરવિંદ ઉપાધ્યાય એઝ અ મામાનું કેરેક્ટર છે તે પણ જોરદાર છે. અને આ મૂવીમાં એક કુકુ કરીને નોકર પણ બતાવ્યો છે. એની ડાયલોગ ડિલિવરી ખૂબ સરસ છે અને તે તમને હસાવવા માટે ખૂબ જોરદાર પ્રયાસ કરે છે અને કેટલીક હદે તે સફળ પણ રહ્યો છે. તેનું ઇંગ્લિશ સાંભળીને તમને ખૂબ મજા આવશે. હું જ્યારે આ મૂવી જોવા ગયો હતો ત્યારે થિયેટરમાં માંડ 10-15 લોકો હતા, પણ ક્લાઇમેક્સમાં એ બધા ખુશ થઈ ગયા હતા અને બધાએ તાલીઓ પણ પાડી હતી. તો આ મૂવી જોવા જેવી તો છે જ હો ભાઈ. આવા મૂવીના રિવ્યૂ જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.